મુક્ત રાખવામાં આવે, બાકાત રાખવામાં આવે। પરિપત્ર ક્યારનો હતો? 2010 આ 25/6/2019 નો પરિપત્ર હતો અને 31/1/2019 થી એનો અમલ થતો હતો, એટલે 25/1/2019 નો પરિપત્ર અત્યારે સ્થગિત કરી દીધો છે। દરેકને મૂળ તારીખથી જ મળવાપાત્ર થશે અને 42 તો પે ગ્રેડ જ મળશે, એટલે એમાં કોઈ શંકા નથી। તો શિક્ષણ પ્રધાનની ઓફિસમાં અંગે બેઠક મળી હતી અને જે વિવાદિત પરિપત્ર હતો તેને સ્થગિત કરવામાં આવ્યો છે। 25/6/2019 જે વિવાદિત પરિપત્ર હતો તે સ્થગિત કરવામાં આવ્યો છે અને માટે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતા અને શિક્ષકો દ્વારા અવારનવાર સરકારને રજૂઆત કરવામાં આવી। દરેક મિનિટમાં અમને સીએમ સાહેબ પણ મુલાકાત આપે છે, એમનો પણ અમે આભાર માનવા માટે જઈ રહ્યા છીએ। અત્યારે તો ખાલી એમને મળવા જ જઈએ છીએ, એમનો આભાર વ્યક્ત કરવા માટે જઈએ છીએ। તો પ્રાથમિક શિક્ષકોના મુદ્દે સરકારની મોટી જાહેરાત। સરકારે હાલ પૂરતો 25 જૂનનો પરિપત્ર સ્થગિત કર્યો છે। નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી સરકારે આ પરિપત્ર રદ કર્યો છે। જે વિવાદિત પરિપત્ર હતો તે સરકારે રદ કર્યો છે। આ અંગે શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રેડ પે મુદ્દે આ એક મોટી જાહેરાત અને શિક્ષકો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યા હતા, શિક્ષકો દ્વારા વજનો કરવામાં આવ્યા હતા અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષકોના પગાર ધોરણને નુકસાન થાય તેવી ખાતરી આપવામાં આવી છે। શિક્ષણ પ્રધાને પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે બેઠક કરી અને બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકારે હાલ પૂરતો 25 જૂનનો પરિપત્ર સ્થગિત કર્યો છે, જેના કારણે 65,000 શિક્ષકોને મોટી રાહત મળી છે। મોટી સંખ્યામાં શિક્ષકો અવારનવાર સરકારને રજૂઆત કરી હતી અને આંદોલનના મૂડમાં પણ શિક્ષકો જણાયા હતા। જીએસટીવીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અવારનવાર જીએસટીવી પણ શિક્ષકોની વાચા બન્યું હતું અને આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જીએસટીવીના અહેવાલની અસર થઈ છે અને આ અંગે શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ પૂરતો 25 જૂનનો પરિપત્ર જે વિવાદિત પરિપત્ર હતો તે સ્થગિત કરવામાં આવ્યો છે। તો વર્ષે 1 લાખથી વધુનું નુકસાન શિક્ષકને જતું હતું જો આ પરિપત્ર મુજબ। તો આજ અંગે વાત કરીશું। આંદોલનકારી શિક્ષક ચૈતન્ય ત્રિવેદી જીએસટીવી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જીત થઈ છે આપની। ઘણા સમયથી શિક્ષકો આંદોલન ચલાવતા હતા, સરકારની રજૂઆત કરતા હતા અને આખરે સરકારે તે માન્યું છે। નમસ્કાર મેડમ। જી હા, શું કહેશો, જીત થઈ છે આપની? જી હા, ચોક્કસથી અમે છેલ્લા ઘણા સમયથી આ અંગે બહુ જ અમારા જે 65,000 શિક્ષકો પોતાના ભાવિ વિશે બહુ જ ચિંતિત હતા અને તેઓ પોતાના ભાવિનું આયોજન કરીને બેઠા હતા। કારણ કે મેડમ અમે જે 5 વર્ષ સુધી 4500, 5300 ને 7800માં જે ભોગ આપ્યો હતો તે ભોગના અંતે 9 વર્ષે જે ભાવિના આયોજનો હતા એ એક જ પરિપત્રના કારણે જે હજારો શિક્ષકોના ભાવિ આયોજનો અને ભાવિ ચકનાચૂર થઈ ગયા હતા એ એકમાત્ર પરિપત્રના કારણે। એટલા માટે આ જે નિર્ણય છે સરકારશ્રીનો એ ખરેખર આવકારદાયક નિર્ણય છે, અમે વધાવીએ છીએ। પરંતુ એક વાત પણ આશાસ્પદ છે અમારા શિક્ષકો એ બાબતે કે જે પણ લાભો અમને મળવા જોઈએ એ લાભો જો સમયસર મળી રહે તો એ સમયસર મળવાનું મૂલ્ય ખરેખર યોગ્ય મૂલ્ય થાય અને એનો અમને પૂરેપૂરો ફાયદો ચોક્કસ મળી રહે એના માટે પણ અમે આશાસ્પદ છીએ અને આશા રાખીએ છીએ કે બહુ જ જલ્દી અને વધારે ટૂંક સમયમાં આનો અમને ફાયદો અને લાભ મળે। જી ચોક્કસ, જી બિલકુલ, જી મેડમ 9 વર્ષે જે ફાયદો મળવો જોઈએ, કારણ કે 9 વર્ષે નોન પ્રમોશનલ જોબ હોવાથી શિક્ષકને 9 વર્ષે પગાર ગ્રેડ 4200 મળવાનો હોય છે અને 2010ના શિક્ષકોનું આ 2020નું એટલે કે 10મું વર્ષ ચાલી રહ્યું છે। તો આ નિર્ણયમાં ઓલરેડી આપણે 1 વર્ષ લેટ છીએ। તો અમે બહુ જ આશાસ્પદ છીએ કે મહિના નહીં પણ દિવસોની ગણતરીમાં જો નિર્ણય લેવાય તો હજારો શિક્ષકોના ભાવિ આયોજનો, એમના કુટુંબોના ભાવિ આયોજનો, એમના બાળકોના ભાવિ આયોજનો જે છે એ જે અટક્યા છે એને આગળ વધવાની અને એના ભાવિને આગળ વધારવાની એક તક મળશે।
ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘ દ્વારા જે રજૂઆતો થઈ એના અનુસંધાને બંને સંઘો સાથે છેલ્લા 15 દિવસમાં મારી સાથે મિટિંગો થઈ, અધિકારીઓની સાથે મિટિંગો થઈ અને છેલ્લે માનનીય મુખ્યમંત્રી સાથે પણ મારે ગઈકાલે ચર્ચા થઈ અને માનનીય મુખ્યમંત્રીની સૂચના અનુસાર 25/19નો જે પત્ર છે જેના કારણે શિક્ષકોમાં અસંતોષની જે લાગણી પેદા થઈ હતી એ રાજ્ય સરકારે એ પત્રનો અમલ સ્થગિત મોકૂફ રાખીને એ લાગણી દૂર કરી છે. ભૂતકાળમાં કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પણ વર્ગ સંવર્ગ કે શિક્ષકો એની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને નિર્ણયો કર્યા છે. એના હિતનું જતન કર્યું છે. એમનું અહિત ન થાય એનું હંમેશ માટે રાજ્ય સરકારે ધ્યાન રાખ્યું છે. આ મુદ્દે પણ આજે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિગત કે સામૂહિક શિક્ષકને કોઈ પણ સંવર્ગમાં આર્થિક નુકસાન ન જાય રાજ્ય સરકાર એનું ધ્યાન રાખશે. વિપક્ષે આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. શિક્ષકોને અને બંને સંગઠનોને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. પણ હું બંને સંગઠનોને અભિનંદન આપું કે એમણે સંયમ અને ધીરજ રાખી, સરકાર ઉપર વિશ્વાસ રાખ્યો, મને મુખ્યમંત્રીશ્રી અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો, ધીરજ રાખી અને નાની મોટી જે કોઈ વહીવટી અડચણ હતી એના ઉપર ચર્ચા વિચારણા કરીને અમે નિર્ણય લઈશું એવું ગયા અઠવાડિયે કહ્યું હતું. અને આજે આ આખા વિવાદનો સંવાદ દ્વારા એક કરતાં વધારે વખત અધિકારીઓ અને શિક્ષણ સંગઠનો સાથે વિવાદ નહીં પરંતુ સંવાદ. વિજયભાઈ રૂપાણીની સરકાર હંમેશા દરેક વિવાદ વખતે સંવાદ કરીને યોગ્ય નિર્ણય લે છે. આ નિર્ણયમાં પણ એ જ રીતે થયું છે. ખરેખર જે 42 ગ્રેડ છે મળતો હતો એ એમને મળવા પાત્ર થશે કે નહીં આગામી નિર્ણય? હા, ભવિષ્યમાં અમે એમના હિતનું ચોક્કસ મેં કહ્યું એમ ધ્યાનમાં રાખીશું. જ્યારથી મળવા પાત્ર હતું ત્યારથી. જે પરિપત્ર હતો એ પરિપત્ર અત્યારે અમે મોકૂફ રાખ્યો છે. મહત્વનો નિર્ણય આ કર્યો છે, પણ સાથે જ સીબીએસઈને લઈને પણ હજી સુધી કોઈ કોડ પાડવામાં આવ્યો નથી શિક્ષણ વિભાગ દ્વારા કે કેટલો કોર્સ દૂર કરવામાં આવશે. એટલે રાજ્ય શિક્ષણ વિભાગ શું વિચારી રહ્યું છે? મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે એની મેં કમિટીની રચના કરી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કે હવે પછી સમયને ધ્યાનમાં રાખીને 20%, 30% કેટલો અભ્યાસક્રમ કમી કરવો. મેં સ્પષ્ટ સૂચના આપી છે કે એવો અભ્યાસક્રમ રાખવાનો કે જે આગલા ધોરણમાં કામમાં આવે, 10મા ધોરણમાં કામમાં આવે એવો જ અભ્યાસક્રમ 9મા ધોરણમાં રાખવાનો. આ અંગે મેં છેલ્લા મહિનાની અંદર કેળવણીકારો સાથે 2-2 કલાકની વેબિનારની મિટિંગો કરી છે. ગઈકાલે જ 2.5 કલાક સુધી ગુજરાતના જાણીતા કેળવણીકારો સાથે પણ
આની ચર્ચા કરી છે અને આ આખી બાબતનું સ્વરૂપ નક્કી કરવા માટે જીસીઆરટીને અમે કામગીરી સોંપી અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવીશું કે કેટલા ટકા અભ્યાસક્રમમાં કાપ મૂકવો. ગઈકાલના વેબિનારમાં શાળા ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ ના કરવી અને સમયને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમમાં કાપ મૂકવો. મેં પણ સામે એમ જ કહ્યું કે મેં હંમેશા બાળકના સ્વાસ્થ્યના હિતનું ધ્યાન રાખ્યું છે. એ પ્રમાણે રાજ્ય સરકાર એ શાળા કોલેજ શરૂ કરવા માટે કોઈ ઉતાવળીયો નિર્ણય નહીં કરે. કેળવણીકારોએ કહ્યું છે કે પહેલાં શરૂ કરો તો જ્યારે શરૂ કરો ત્યારે, પહેલાં કોલેજ, પછી 10-12, પછી 8-9, પછી 1થી 5 અને 6-7 આ પ્રકારે તબક્કાવાર નાના બાળકોનું વધારે ધ્યાન રાખવામાં આવે. મારા મનમાં પણ એ જ છે. છતાં પણ હું આજે પણ કહું છું કે અમે જરાય ઉતાવળ નહીં કરીએ. આ ઉપરાંત હું આરોગ્ય વિભાગનો પણ મત લઈને પછી શાળા ખોલવા માટેનો નિર્ણય કરીશું. એક સરસ એ પણ સજેશન આવેલું કે શરૂ થયા પછી પણ બાળકનું હેલ્થ ચેકઅપ થાય. આ અંગેનું પણ અમે આયોજન કરીશું. બાપુ, સીબીએસઈ તો લોકતંત્રના પાઠ કાઢી રહ્યું છે. ગુજરાત સરકાર લોકતંત્રના પાઠ કાઢી નાખશે, કેમ કે લોકતંત્ર તો એક મહત્વપૂર્ણ વિષય છે. કયો વિષય, કયા ચેપ્ટર એ કાઢવા એ એક્સપર્ટનું કામ છે. એક્સપર્ટ એ કામ કર્યા પછી મને બતાવવામાં આવશે અને હું નિર્ણય કરીશ. અને મેં જે સૂચના આપી છે એ પ્રમાણે ફરીવાર કહું છું કે ઉપલા ધોરણમાં કામમાં આવે એવા સબ્જેક્ટ રાખવાના. માત્ર 9મા ધોરણમાં જ કામમાં આવે ને 10મામાં કામમાં ન આવે, એમાં જે કંઈ આવતું હશે. પણ પાયાના પ્રજાતંત્ર, લોકશાહી, આ બધા જે પ્રશ્નો છે એ તો કોઈ પણ કક્ષાએ, કોઈ પણ ધોરણમાં કામમાં આવતા હોય છે. તો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને કહ્યું કે જૂનો પરિપત્ર રદ કર્યો છે અને તેના કારણે શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો હતો, પરંતુ અમે અસંતોષની જે લાગણી હતી તેને ખાળવાનો પ્રયાસ કર્યો. મુખ્યપ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 25/6નો જે પરિપત્ર હતો જેના કારણે અસંતોષ જોવા મળતો હતો શિક્ષકોમાં, તે રદ કરાયો છે અને જે વિવાદ હતો, વિવાદના બદલે અમે સંવાદ કરીને આ સમસ્યાનું સમાધાન લાવ્યા છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આગામી સમયમાં, ટૂંક સમયમાં જ શાળા કોલેજો તબક્કાવાર ખોલવામાં આવશે અને જ્યારે શાળા કોલેજો ખુલશે ત્યારે બાળકોનું હેલ્થ ચેકઅપ થાય તેવું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે જ સીબીએસઈમાં જે કેટલોક અભ્યાસક્રમ કટ કરવાનો મામલો હતો તે માટે પણ તેમણે કહ્યું કે આગામી સમયમાં તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. તો સૌથી મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યો છે 4200 ગ્રેડ પે મામલે, તેમણે કહ્યું હતું કે શિક્ષકોનું અહિત ન થાય તેનું સરકારે ધ્યાન રાખ્યું છે અને શિક્ષકો સાથે સંવાદ કર્યો. શિક્ષકોની અસંતોષની લાગણી હવે દૂર થઈ છે અને ભાજપ સરકાર વિવાદ નહીં પરંતુ સંવાદ સાધીને હંમેશા વિવાદોને દૂર કરતી હોવાની વાત પણ શિક્ષણ પ્રધાને જણાવી. વિપક્ષે આ મુદ્દે રાજકીય રંગ આપ્યો હતો, પરંતુ સરકાર દ્વારા આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવ્યું. 4200 ગ્રેડ પેને લઈને વિવાદનો સંવાદથી ઉકેલ લાવવામાં આવ્યો. પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પેને લઈને 25 જૂનનો જે પરિપત્ર હતો તે મોકૂફ સ્થગિત રાખવામાં આવ્યો છે અને શિક્ષકોનું અહિત ન થાય તેનું સરકારે ધ્યાન રાખ્યું છે અને આ પરિપત્ર રદ થયો છે. તેના કારણે 65,000થી વધુ શિક્ષકોને ફાયદો મળશે. તેને લઈને શિક્ષકો ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા અને શિક્ષકોમાં સંતોષ પણ જોવા મળતો હતો. અવારનવાર આંદોલન પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે મુખ્યપ્રધાન સાથે વાતચીત કર્યા બાદ શિક્ષણ પ્રધાને બેઠક યોજી હતી અને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો.